શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે શિલ્પાબેન શાહનો ફોન આવેલો હતો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જે સિદ્ધપુરના રહેવાસી છે. પતિ અને સાસુના ત્રાસના કારણે છૂટાછેડા લીધેલ છે અને લગ્ન કરવાના છે. બે સાથે છોકરા છે અને 32 વર્ષ બેનની ઉંમર છે. લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં 2000 ભરવાના હોય, નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળા પાત્રને ગમે તો જ લગ્ન થશે, જબરદસ્તી લગ્ન નહીં થાય. આપણું પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. એમાં ગમી જાય તો રૂબરૂ મુલાકાત અને 2-3 દિવસમાં જ ફેસલો કરાવી દઈએ. તો જોઈ લો મિત્રો, સામે તમને જે શિલ્પાબેન દેખાઈ રહ્યા છે, જે શાહ સમાજમાંથી આવે છે અને પતિ અને સાસુના ત્રાસના કારણે આ છૂટાછેડા લીધેલ છે. બેનને જે ઘટના કીધી એ ઘટના આપણે આ રેકોર્ડિંગમાં કહી રહ્યા છીએ કે બેનની સાસુને બેન જમવાનું બનાવે તો ગમતું નથી, પછી બેન કોઈની જોડે વાતો કરે એમના સગાવાલા જોડે તો બી ગમતું નથી, બેનના છોકરા ક્યાંક માટીમાં રમવા જાય તો બી ગમતું નથી, કોકની જોડે વાતો બેન કરે તો બી ગમતું નથી, બેન સારી જગ્યાએ વાતચીત કરવા જાય, ક્યાંય લગ્ન બગનમાં ક્યાંય જાય તૈયાર થઈ તો મેકઅપ લગાવે કે ગમે તે લગાવે તો બેનને ગમતું નથી, સહનશક્તિ થતી નથી. બેનને ગમે તે જોડે ઝઘડો જ કરતી હોય બેન, એની સાસુ. અને એની સાસુનું નામ દરિયા છે, જે આની સાસુનું નામ છે અને આમનું નામ શિલ્પાબેન છે, જે શાહ સમાજમાંથી આવે છે. મેન મુદ્દો આ જ છે કે પતિનું ક્યાંક બીજે અફેર છે અને સાસુ આખો દિવસ કચ કરે છે અને બેનને ખોટી રીતે મારે છે અને બેને હવે કંટાળીને છૂટાછેડા લીધેલ છે ને લગ્ન કરવાના છે. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે મૂકી રહ્યા છીએ કે આપણું મેરેજ બ્યુરોનું કામ છે, જેમાં પાત્રને ફોટો નામ આપણી જોડે આવતો હોય ત્યારે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ. સામે જે તમને પાત્ર દેખાઈ રહ્યું છે એમનું નામ શિલ્પાબેન છે, જે શાહ સમાજમાંથી આવે છે, સિદ્ધપુરમાં રહેવાનું છે, છૂટાછેડા છે અને 2 છોકરા હારે છે અને લગ્ન કરવાના છે. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવી અને લગ્નની ગોઠવણી ન કરવી. અગર લગ્નનું પાકું થઈ ગયું તો પછી જિંદગીભર સાથે રહેવું પડશે. જિંદગીભર સાથે રહેવા માગતા હોય, લગ્ન કરવા માગતા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. મારું નામ મૌલિક છે. આપણે મેરેજ કરાવવાનું કામ કરીએ છીએ. આપણામાં અવારનવાર ફોન આવતા હોય છે મહિલાઓના, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ કે જેથી બેનને લગ્નની ગોઠવણી થાય. તો મિત્રો, ઘણા લોકોનું આપણે પાકું બી થઈ ગયું છે, ઘણા લોકોના કોલ બી આવે છે કે ભાઈ હવે મારું આના જોડે મને ફાવતું નથી, આમ છે તેમ છે. જો મિત્રો, અમે તમને હજુ બી કહીએ છીએ, પાત્રની ફેસ કે મોઢું જોઈ અને ચહેરો જોઈને ભોળવાઈ ના જવું. પાત્ર તમને ગમે, તમારા ઘરે વાત કરો, તમારા ઘરના શું કહે છે કે ભાઈ કર્યા જેવું છે તો જ ફેસલો લો. કોઈની વાતોમાં આવી લાલચમાં ના આવવું. અમે પાત્ર તો અમારે ત્યાં આવતા જ હોય, પણ પાત્રને સામેવાળાને બી ખર્ચા હોય. ખર્ચા તમને પોસાતા હોય, તમે રાખી શકતા હોય, તમારી ઓકાત હોય તો જ તમે કોલ કરો. અમે તો તમને એટલા માટે કહીએ છીએ કેમ કે લગ્ન કરાવવાવાળાને વાંધો ના આવે, વાંધો તમને આવે. કેમ કે અમુકનું કેવું હોય, આજકાલની જનરેશન એવી થઈ ગઈ છે, 1-2 મહિના સારી રીતે રહી લે, પછી 3-4 મહિના થાય એટલે પેલા ખર્ચા વધી જાય, એટલે પછી પાછો ફોન આવે કે મૌલિકભાઈ મને આની જોડે ફાવતું નથી, મારે આની જોડે નથી રહેવું. એટલે મૌલિકભાઈ તો ગાંડા તો છે ને કે ગમે તે જોડે લગ્ન કરાવી દે. એટલે તમારે જે બી તમે ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લો. લગ્ન કરાવવાવાળા માણસને તો કોઈ વાંધો નહીં આવે. લગ્ન કરાવવાવાળો માણસ તો લગ્ન કરાવીને છૂટા થઈ જશે, પણ તમારે લગ્ન કરવા હોય, જિંદગીભર સાથે રહેવું હોય તો મને કોલ કરો. કેમ કે આ બેનને બી અર્જન્ટ જ છે, કેમ કે છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને બેન સિલાઈ કામને નાનું મોટું કામ કરીને રહે છે, જે અહીંયા સિદ્ધપુરમાં. અને બેન એકલા રહે છે, ભાઈ છે ને, પપ્પા મમ્મી લોકડાઉનમાં ઓફ થયેલ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. મિત્રો, કોઈની વાતોમાં આવી અને લગ્નની ગોઠવણી ન કરવી. તમે તમારી જાતને પહેલાં પૂછો કે ભાઈ હું તૈયાર છું લગ્ન કરવા માટે, પછી જ કોલ કરવો.
અને આપણું ચાર્જેબલ બેજવાળું છે, જેમાં 2000 ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. સામેવાળી પાર્ટી નમે મોકલે, પાર્ટી એમ કહે છે કે મારે કરવું છે, તો આગળ વાત વધશે ને કે વાત વધશે નહીં. એટલે જો તમે જિંદગીભર સાથ દેવા માગતા હોય, લગ્ન કરવા માગતા હોય, તમારો સાથ છે, તમે વિચારો છો કે મારા લગ્ન થશે અને જિંદગીભર હું સાથ આપી શકું છું, મારી ઓકાત છે, તો જ કોલ કરો. તો જોઈ લો, તમને જે સામે પાત્ર જોઈ રહ્યો છો એમનું નામ શિલ્પાબેન છે, જે શાહ સમાજમાંથી આવે છે અને સિદ્ધપુરમાં રહે છે. 32 વર્ષ ઉંમર છે, 2 છોકરા છે હારે, અને લગ્ન કરવાના છે. સારું પાત્ર ગોતી રહ્યા છે. આપણો યુટ્યુબમાં વિડીયો જોઈ લો એટલે આપણે કોલ કરેલો. 2-3 વાર તો પહેલાં મને ફોટો મૂકવાની જ ના પાડી દીધી. મેં કીધું બેન, ફોટો મૂક્યા વગર કોઈ કામ થશે નહીં, તમારે ફોટો મને આપવો પડશે, જેથી અમે જાહેરાત આપીએ, લોકો જોવે, પછી અમને કોલ કરે, પછી તમારા લાયક પાત્ર મળે. તો તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ શિલ્પાબેન છે, જે શાહ સમાજમાંથી આવે છે અને લગ્ન કરવાના છે. સિદ્ધપુરમાં રહે છે, 32 વર્ષ ઉંમર છે. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે ફોટોનો વિડીયો એટલા માટે મૂકતા હોઈએ છીએ કે બેનને સારું પાત્ર મળે. તો જો તમને આ પાત્ર ગમે છે ને તમે લગ્ન કરવા માગો છો, જિંદગીભર સાથ દેવા માગો છો, તો મને કોલ કરો, તો આપણે રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈએ. મારો નંબર આ છે 9313533149. જાહેર સૂચના: કોઈની વાતોમાં આવી લગ્નની ગોઠવણી ન કરવી, કેમ કે ઘણીવાર લગ્ન થઈ ગયા પછી 2-3 મહિના થાય કે ખર્ચા પોસાતા નથી, આમ થતું નથી, એટલે કોઈની વાતોમાં ના આવો. પહેલાં તમારે તમારી જાતને પૂછવું કે ભાઈ હું રેડી છું લગ્ન કરવા માટે, પછી જ કોલ કરવો. તો લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો, 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જો મિત્રો તમે ઓનલાઈન મહિલાઓ જોડે વાતચીત કરવા માગતા હોય અને ઓનલાઈન તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માગતા હોય, તો અમારી એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાં રિલીઝ થઈ ગઈ છે, એપ્લિકેશનના વધુ જાણકારી માટે, લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો, 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. નામ છે શિલ્પાબેન શાહ અને સિદ્ધપુરમાં રહે છે, 32 વર્ષ ઉંમર છે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. એકવાર લગ્નનું કર્યા પછી છૂટાછેડા થશે નહીં. જય શ્રી કૃષ્ણ.